टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે હેલ્લારો ફિલ્મની અભિનેત્રી નીલમ પંચાલને કડવો અનુભવ થયો છે. મોટા સમાચાર, કાલુપુર રેલવે સ્ટેશન જતા કેબ ડ્રાઈવરે ધમકી આપી છે. કેબમાં અસુરક્ષિત જણાતા નીલમ પંચાલે પોલીસને જાણ કરી. આ વિગતો અભિનેત્રી પોસ્ટથી અમદાવાદ પોલીસે તાત્કાલિક મદદે આવી છે. અભિનેત્રી દ્વારા જે પોસ્ટ કરવામાં આવી હતી, અમદાવાદ પોલીસે તાત્કાલિક તપાસ માટે ટીમને પણ જાણ કરી છે. ઊંડાણપૂર્વકની તપાસ. આ ઘટનામાં રસ્તામાં રેપિડો કેબના ડ્રાઈવર અમિત કુમાર ઠાકુરે તેને ધમકી આપી. પોલીસે કેબની વિગતો મેળવી ડ્રાઈવરને શોધવા માટે આદેશ કર્યા છે. હેલ્લારો ફિલ્મની અભિનેત્રી નીલમ પંચાલને કડવો અનુભવ થયો છે. કાલુપુર રેલવે સ્ટેશન જતા કેબ ડ્રાઈવરે તેને ધમકી આપી અને જેને લઈને કેબમાં સુરક્ષિત જણાતા નીલમ પંચાલે સમગ્ર મામલે પોલીસને જાણ કરી. હેલ્લારો ફિલ્મની અભિનેત્રી નીલમ પંચાલને આ કડવો અનુભવ. કાલુપુર રેલવે સ્ટેશન જતા કેબ ડ્રાઈવરે ધમકી આપી. કેબમાં સુરક્ષિત જણાતા નીલમ પંચાલે પોલીસે જાણ કરી. કેબ ડ્રાઈવરની વિગતોના સ્ક્રીનશોટ સાથે તેણે એક્સ ઉપર પોસ્ટ કરી. અભિનેત્રીની પોસ્ટથી અમદાવાદ પોલીસ તાત્કાલિક મદદે આવી. અમદાવાદ પોલીસે તાત્કાલિક આ સમગ્ર મામલે તપાસ માટે ટીમને જાણ કરી દીધી છે. નીલમ પંચાલ શતાબ્દી એક્સપ્રેસમાં મુંબઈ જવાના હતા. રસ્તામાં રેપિડો કેબના ડ્રાઈવર અમિત કુમાર ઠાકુરે ધમકી આપી હતી. આ ઘટનાને લઈને નીલમ પંચાલની ટ્રેન મિસ થઈ. પોલીસે કેબની વિગતો મેળવી ડ્રાઈવરને શોધવાનો આદેશ આપ્યો છે. અને આ જ મુદ્દે આપણે ઇન્ટરેક્ટિવથી પણ સમજીએ કે જે આખી પોસ્ટ સામે આવી હતી, જે મુદ્દે તેણે નીલમ પંચાલે વાત કરી હતી, તે આપ જોઈ રહ્યા છો. અહીંયા લોકેશનની ડિટેલ્સ નાખવામાં આવી છે, કેટલા રૂપિયાની તેને કેબ બુક કરી હતી, આ બધી જ એ ડિટેલ્સ. અને કાલુપુર રેલવે સ્ટેશન નીલમ પંચાલ જઈ રહી હતી. શતાબ્દી તેની ટ્રેન હતી અને જે બાદ તેણે એક્સ ઉપર પોસ્ટ કરીને લખ્યું છે કે આ ટેક્સીમાં હું છું અને આ ડ્રાઈવર મને થ્રેટનિંગ કરી રહ્યો છે, ધમકી આપી રહ્યો છે અને જેના કારણે હું અનસેફ અનુભવી રહી છું, સેફ મને નથી લાગી રહ્યું, જેના માટે મને અમદાવાદ પોલીસની મદદની જરૂર છે. હું કાલુપુર રેલવે સ્ટેશન પહોંચવા આવી છું, એના માટે મેં આ કેબ બુક કરી હતી, જે તેણે એક્સ પોસ્ટમાં લખ્યું છે. સાથે લોકેશન પણ તેણે મેન્શન કર્યું છે. કેબ માટે તેને કેટલા રૂપિયા પે કર્યા તેની પણ વિગતો તેણે એક્સ પોસ્ટમાં આપી છે. આખી ડિટેલ્સ તમે જુઓ. અમદાવાદ પોલીસે પણ આ મુદ્દે પોસ્ટ કરી છે, પ્લીઝ ઇમિડિયેટલી ઇન્વેસ્ટિગેટ ધીસ મેટર. અને સાથે લખવામાં આવ્યું છે કે જે પ્રમાણે આખી આ ઘટના બની છે, જે કેબ ડ્રાઈવર છે તેની સામે રિક્વાયર્ડ તમામ પગલાં પણ લેવામાં આવે. તમામ જેટલા પણ યોગ્ય લાગતા પગલાં, યોગ્ય લાગતી તપાસ તાત્કાલિક અમદાવાદ પોલીસ કરે તે મુદ્દે પણ ગુજરાત પોલીસ દ્વારા એક્સ ઉપર આ ટ્વીટ કરવામાં આવ્યું છે, આ પોસ્ટ શેર કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત, નીલમ પંચાલે જે રીતે એક્સ ઉપર પોસ્ટ કરી અને આ વિગતો તેને લખીને ઇમિડિયેટલી તેને રિસ્પોન્સ મળ્યો. આપણી સાથે નીલમ પંચાલ પોતે ફોન લાઈન ઉપર અહીંયા જોડાઈ ચૂક્યા છે. નીલમજી, સ્વાગત છે આપનું. હું આપને પૂછવા માંગીશ કે આખી જે ઘટના હતી શું હતી, કેટલા વાગે આપ કેબમાં બેઠા અને એ ડ્રાઈવર દ્વારા શું ધમકી આપને આપવામાં આવી? હું 2 વાગે કેબમાં બેઠી હતી અને એ કેબ ડ્રાઈવર પહેલા તો એમને જુદા જુદા રસ્તાઓ ઉપર એમને કેબ લીધી અને મેં એમને પછી 10-15 મિનિટ પછી રિક્વેસ્ટ કરી કે ભાઈ પ્લીઝ તમે જે રૂટ બતાડે છે રૂટ પ્રમાણે લો. એ મારી 2:50ની ટ્રેન છે, તો મેં એમને એવું કહ્યું કે 2:45ની ટ્રેન છે, ભાઈ પ્લીઝ તમે જલ્દી પહોંચાડો, તમે બીજા રસ્તા ઉપર અને બહુ જ ખૂબ આરામથી ચલાવી રહ્યા છો. તો કે હું બધો ટ્રાફિક છે ને આરામથી ટ્રાફિકમાં લેતો જ નથી, પણ મેં કીધું ભાઈ તમને જે ફાસ્ટેસ્ટ રૂટ બતાવી છે એના પર મેપ પ્રમાણે લો ને. તો એ ભાઈ લેવા તૈયાર જ નહોતા અને પછી એમને રિક્વેસ્ટ કરી તો પણ એ ભાઈ ખૂબ મને આંગળી બતાવીને ધમકીઓ આપી રહ્યા હતા, કારણ કે એમને ખબર પડી ગઈ હતી કે મારી ટ્રેન છે. તો એ મને એવું કહેતા હતા કે તો શું કરવું છે બેન, શું કરી લેશો. એટલે એ બસ ત્યાં ઉતારી દેવા માંગતા હતા, ગમે તેમ કરીને ઉતારી દે તો પણ મારી ટ્રેન મિસ થઈ જાય. અને જ્યારે આટલા બધા અગ્રેસિવ થઈ ગયા હતા એટલે પછી હું થોડી વાર પછી બહુ શાંત બેસી ગઈ અને મેં ટ્વીટ કર્યું, કારણ કે મારે એની સામે કોઈ ફોન ઉપર કોઈને કોલ ઉપર કંઈક લેવું નહોતું. એટલે મેં ટ્વીટ કર્યું અને મેં ટ્વીટમાં અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસને ટેગ કરીને કહ્યું કે આઈ નીડ હેલ્પ, આઈ એમ ફીલિંગ અનસેફ અને આઈ એમ રીચિંગ ટુ કાલુપુર સ્ટેશન, રેલવે સ્ટેશન.
તો હું જેવી ત્યાં પહોંચી અને બીનવાઇલ હું જે કુલીને ઓળખતી હતી એ ઓલરેડી એમને તો ઘરેથી પહેલા નીકળતા પહેલા જ મેં વાત કરી છે કે ભાઈ તમે આવી જજો બહાર. એટલે પછી એમને ફોન કર્યો કે ભાઈ તમે જલ્દી આવી જજો કારણ કે મારી ટ્રેન છૂટી જાય એવું જ છે, મારી ટ્રેન છૂટી જશે હમણાં. એટલે ભાઈને આ કેબવાળા ભાઈને એવું લાગ્યું કે ત્યાં આમના કોઈ ઓળખીતા છે સ્ટેશન પર, એટલે ભાઈ થોડા ઢીલા થયા. પછી એમને હું કંઈક લખી રહી હતી ને શાંત બેઠેલી હતી એટલે કદાચ એમને આઈડિયા આવ્યો છે કે ખબર નહીં હું શું કરી રહી છું સોશિયલ મીડિયા પર. આઈ ડોન્ટ નો એમને શું હશે, કાં તો મેં એક ફોનમાં કહ્યું કે બહાર આવી જજો ભાઈ મને લેવા. તો પછી હું ચૂપ રહી કારણ કે મારે સ્ટેશન પહોંચવું બહુ જરૂરી હતું. 1 જ મિનિટનો ડિફરન્સ હતો સ્ટેશન પહોંચવામાં. પણ એ ભાઈની એમના મિસબિહેવિયરથી એમને વચ્ચે એક વખત કેબ ઊભી જ રાખી દીધી, ઊભી રાખીને સા ઊભા રહી ગયા અને એમને મને એવી હેલ્પલેસ સિચ્યુએશનમાં મૂકી દીધી કે મેં એમને કહ્યું કે તમે ચલાવો નહીં તો મારી ટ્રેન મિસ થઈ જશે. પણ પછી એમના લીધે એમના બિહેવિયરથી મારી ટ્રેન મિસ થઈ ગઈ વંદે ભારત, જે મને બહુ જ મુસીબતથી અત્યારે આ વેડિંગ સિઝન ને દિવાળી વેકેશનના વેડિંગ સિઝનમાં મને માંડ એ ટિકિટ મળેલી હતી અને પછી એના પછી મારા પાસે અત્યારે કોઈ ટ્રેન છે નહીં. એટલે હું અત્યારે આમ વેઇટિંગ, હું સામાન સાથે અહીંયા ઊભી છું પણ વિધિન 5 મિનિટ 2-3 મિનિટ એટલે હું જેવી ઉતરી છું ત્યાં તો મને બધા જ પોલીસ એમાંથી બધાના ફોન આવ્યા હતા પોલીસના. એ પોલીસ 5 મિનિટની અંદર તો સ્ટેશન પર પ્લેટફોર્મ પર હું જ્યાં પહોંચી ત્યાં પહોંચી ગયા હતા બધા જ મને મદદ કરવા માટે. અને મીનવાઇલ એ લોકોએ એ ગાડી કે નંબરથી એ ભાઈને ટ્રેક કરવાનો પણ પ્રયત્ન કર્યો છે, એનું ચાલુ જ છે. કાં તો અત્યારે સુધી ટ્રેક કરીને એમને મળી પણ ગયા હશે. અને એના પછી મારી અરજી લેવા માટે પોલીસ અહીંયા આવી પણ ગયા, એમને મારી અરજી પણ લખી લીધી છે. બિલકુલ. એ કેબ ડ્રાઈવરનું નામ શું હતું એ તમને ખ્યાલ છે? તમારી જે ડિટેલ્સ છે ટ્રીપની એમાં દર્શાવ્યું હતું? એમાં તો એમનું નામ અમિત ઠાકુર નામ કરીને કંઈક હતું, ખ્યાલ નથી. બિલકુલ. અને જે રીતે એમની ધમકીઓ હતી, જે રીતે તમને દબાણ કરી રહ્યા હતા, જ્યારે તમે કેબમાં બેઠા ત્યારે તમને એવું કંઈ ફીલ થયું હતું કે કેબ સ્ટાર્ટ થઈ એની 5-10 મિનિટ પછી તમને એ ફીલ થવા લાગ્યું? શું એમના એ શબ્દો હતા? ના, મને કેબમાં બેઠીને ત્યારથી જ એમનો એવો અંદેશો થઈ રહ્યો હતો. બીકોઝ પહેલા તો એમને મારા લોકેશનથી એમની ગાડી થોડી દૂર ઊભી રાખી હતી અને એમની જે નંબર પ્લેટ હોય એ યલો કલરની નંબર પ્લેટ, ટેક્સી વાળી નંબર પ્લેટ નહોતી, રેગ્યુલર નંબર પ્લેટ હતી. પછી એમને ફોન કર્યા કે તમે ક્યાં ઉભા છો? તો કે હું તો લોકેશન પર જ ઊભો છું. મેં ભાઈ તમે લોકેશન પર નથી, હું અહીંયા છું, ફ્રેન્ડ આ જગ્યાનું અમે નામ નાખ્યું છે. પછી આવ્યા ત્યાં, પછી મારી પાસે સામાન હતો, જો કે સામાન બહુ મોટી બેગ નહોતી, નાની બેગ હતી. પણ એ ભાઈને મેં કીધું, એ ભાઈ ગાડી ખોલવા તૈયાર નહીં. એટલે આપણે જનરલી શું કરે, આપણી હાથમાં સામાન જો હોય ને એટલે એ લોકો નોન ડ્રાઈવર સાઈડનો દરવાજો બિચારા ખોલી દે ને આપણે અંદર બેગ મૂકતા હોય ને તો એ બેઠા જ આપણને મદદ કરે, એટલી હાથ લંબાવે કે આપણે કદાચ ઉપાડી ન શકીએ. તો એ ભાઈ કાંઈ કરવા તૈયાર નહીં. એટલે મેં કીધું ભાઈ ક્યાં મૂકું? એટલે આગળનો દરવાજો ખોલવા નહોતા દેતા. આગળનો દરવાજો ખોલ્યો, કીધું ભાઈ ક્યાં મૂકું? તો કે આગળ તો બેન નહીં મુકાય, આગળ નહીં મૂકવા દો, મારી સીટ ખરાબ થઈ જાય, કે આગળનું બધું ખરાબ થઈ જાય, અહીંયા બેગો નહીં મૂકવાની. તો મેં ટ્રંક ખોલી દો. તો કે ટ્રંકમાં તો જગ્યા જ નથી, ટ્રંક નહીં ખોલું. તો મેં ભાઈ ક્યાં મૂકું? પછી એકલા ઉપાડીને આ બધી જે બેગ્સ હતી એ પાછળની સીટ પર ગોઠવી. એ ભાઈ હલવા જ તૈયાર નહીં. એટલે હ્યુમાનિટી લેવલ પર પણ કોઈ મદદ કરવા કે અધરવાઇઝ આ લોકો જે ટેક્સી લઈને આવે બેગ જોઈને એ લોકોની જવાબદારીમાં આવે છે. અને કદાચ ચલો એવું માનીએ કે જવાબદારીમાં પણ ના આવતું હોય તો એઝ અ હ્યુમન આપણે એકબીજાને મદદ કરતા હોઈએ. બિલકુલ. તો એ તમે કરી શકો, પણ એવું એમને કાંઈ જ નહીં કર્યું. કશો વાંધો નહીં. પછી એના પછી હું બેસી ગઈ અને બેસી ગયા પછી ભાઈ ખબર નથી જેમ એ બગીચામાં ફરવા નીકળ્યા હતા લહેરી લાલાની જેમ, ખબર નથી એ કેમ એવી રીતે ગાડી ચલાવતા. તો પહેલા મને રિયલાઇઝ નહીં થયું, પણ 10-15 મિનિટની અંદર મને રિયલાઇઝ થયું કે હજુ હું ત્યાં જ્યાંથી હું નીકળી હતી એનાથી થોડા જ અંતરે પહોંચેલી હતી. અને પછી મેં જયારે એમને કહ્યું, આઈ થિંક કોમર્સ 6 રસ્તા હશે, મને બહુ યાદ નથી, પણ હું ત્યાં પહોંચીને ત્યારે એ ભાઈ ખૂબ મોટેથી બૂમો પછી પાડવા લાગ્યા જ્યારે મેં એમને રિક્વેસ્ટ કરી. તો અને એક પોઈન્ટ પર એમને એવું કીધું, તો શું કરવું છે, શું કરી લેશો? એટલે મેં ભાઈ તમે ધમકી નહીં આપો, બરાબર? એટલે એમને ખબર હતી ને કે મારે ટાઈમ પર પહોંચવાનું છે, એટલે કદાચ પલડું એમનું ભારે હશે, એટલે મને આવી રીતે અગ્રેસિવ થઈને આંગળી બતાવીને આંખો દેખાડીને ગુસ્સો કરતા હતા. પણ
મેં મારું કામ મેં કંટ્રોલમાં રાખ્યું હતું બિકોઝ મારે સ્ટેશન પર પહોંચવું હતું અને મને એટલો વિશ્વાસ હતો કે હું ટ્વિટર ઉપર ટ્વીટ કરીશ તો મને અમદાવાદ પોલીસની મદદ જરૂર મળશે અને મને રિપ્લાય તો ડીએમમાં તમે કહી શકો છો 1 મિનિટની અંદર મને રિપ્લાય આવી ગયો હતો. બિલકુલ નીલમશ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા, આખો આ ઘટનાક્રમ આપે અમારી સાથે શેર કર્યો. આભાર આપનો. અમારી સાથે સંવાદદાતા આશુતોષ પણ અહીંયા જોડાયા છે. આશુતોષ, જે પ્રમાણે અહીંયા આ ઘટના બની અને અમદાવાદ પોલીસની જે કામગીરી સામે આવી, અપડેટ શું અને ખૂબ જ ટૂંકમાં જવાબ આપશો. જી, ખૂબ જ સરાહનીય કામગીરી અમદાવાદ અને ગુજરાત પોલીસને કહી શકાય, કારણ કે વિજિલન્ટ રહેવાનું ઓલરેડી આપણા ડીજીપી કહી રહ્યા છે અને લોકોએ પણ વિજિલન્ટ થવાની જરૂર છે, લોકોએ એકબીજાની હેલ્પ કરવાની જરૂર પણ છે. પરંતુ એક મોટી હસ્તી જે એક એક્ટ્રેસને આ પ્રકારથી સમસ્યાનો સામનો જે છે તે અમદાવાદમાં કરવો પડ્યો છે અને તેની ટ્રેન જે છૂટી ગઈ હતી, પરંતુ હવે તેમને મદદથી બીજી ટ્રેનમાં જે છે તેમને અહીંયાથી બેસાડીને રવાના કરવામાં આવ્યા છે. એટલે ગુજરાત પોલીસની ખૂબ જ સરાહનીય કામગીરી કહી શકાય, કારણ કે જૂજ મિનિટની અંદર જ જે છે તેઓ અહીંયા પહોંચી ચૂક્યા હતા અને તમામ જે મદદ જે છે તે કરવી જોઈતી હતી એક મહિલાને, એક અભિનેત્રીને, તે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને ડ્રાઈવરની શોધખોળ શરૂ કરવામાં આવી છે. કેબની પણ વાત કરવામાં આવે તો આ રેપિડોની કેબ હતી અને નિયમ પ્રમાણે ટ્રાન્સપોર્ટ વાહન જે છે તે હોવું જરૂરી હતી. જે પ્રમાણે મેડમ કહી રહ્યા હતા તે પ્રમાણે કે એક ખાનગી નંબર પ્લેટની આ ગાડી હતી, એટલે તે રેપિડોમાં અથવા તો અન્ય જગ્યાએ ન ચાલી શકે, તેમ છતાં પણ નિયમનો ભંગ કરીને તેમણે આ કાર જે છે તે લાવ્યા હતા અને કોઈ પ્રકારની મદદ કરવાનો ઇનકાર કર્યો હતો અને ક્યાંક ને ક્યાંક તેમને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. એટલે હવે જે છે તે ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ જે છે તેમને શોધી રહી છે અને કદાચ તેમની અટકાયત કરીને આગામી પગલાં જે છે તે પણ લેવામાં આવી શકે છે. પરંતુ આ પ્રકારની હરકત જે છે તે ન ચલાવી લેવાય નહીં, પણ અમદાવાદ જેવા શહેરમાં, ગુજરાત જેવા શહેરમાં જ્યાં મહિલાઓ સુરક્ષિત જે છે તે હોય છે, ત્યારે આ પ્રકારની હરકત જે છે તે સહેજ પણ ન સાંકી લેવાય. એટલે ખૂબ જ સરાહનીય કામગીરી જે છે તે અમદાવાદ પોલીસે કરી છે. સાથે સાથે ગુજરાત પોલીસની રહી છે કે જૂજ મિનિટોની અંદર જ સોશિયલ મીડિયા પર જેવો તેમણે પોતાની ફરિયાદ કરી કે મિનિટોમાં તેમને મદદ જે છે તે મળી રહી હતી. બિલકુલ આશુતોષ, આભાર તમામ વિગતો બદલ. તો જે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ આપને બતાવી રહ્યા છે અને ખાસ કરીને જે ગુજરાતી કલાકારને જે કડવો અનુભવ થયો તેઓ પણ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા, તેમણે પણ એમનો અનુભવ શેર કર્યો.